કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ મારી રસોઈ 24માં। તો આજે આપણે સાઉથ ઇન્ડિયન રેસીપી મેદુ વડા બનાવીશું અને એ પણ ખૂબ જ ઇઝી રીતે અને સરળતાથી બની જાય છે। તો મારા ઘરે હું કેવી રીતે બનાવું છું એ હું બતાવીશ। તો એને માટે અહીંયા મેં 2 કપ જેટલી અડદની દાળને 4 થી 5 કલાક સુધી મેં પલાળી રાખી છે અને એમાં 1 ચમચી મેં ચોખા નાખ્યા છે અને ચપટી મેથીના દાણા નાખ્યા છે મેં। તો આપણી દાળ પલળીને રેડી છે। તો 5 થી 6 કલાક પછી મેં એને પીસી લીધી છે। તો અહીંયા આપણે બને એટલું ઓછું પાણી લઈને પીસીશું એને અને એકદમ સ્મૂથ મતલબ કે એકદમ લીસી દાળ પીસાઈ જાય એ રીતનું આપણું બેટર બનાવવાનું છે। તો અહીંયા થોડી દાળ લઈને થોડું અંદર આપણે મિક્સીને ચલાવતા જઈશું અને જરૂર પડે તો થોડું પાણી એડ કરીશું અને આપણી દાળને સારી રીતે આપણે પીસી લઈશું। તો આપણે બધી જ દાળને આ રીતે પીસી લઈશું। તો અહીંયા હું એક વાત કહીશ કે આ મારી નવી ચેનલ છે હજુ અને પહેલાં મેં વિડીયો મૂકેલા હતા પણ પછી મેં બંધ કરી દીધેલા। તો હમણાં થોડા ટાઈમથી હું રેગ્યુલર વિડીયોઝ મૂકું છું અને જો તમને મારા વિડીયોઝ સારા લાગે, તમને કંઈ શીખવા મળે તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો નહીં કરો તો પણ વાંધો નહીં, પણ મારા વિડીયોઝ જોજો ચોક્કસ। તો અહીંયા આપણી દાળ લગભગ પીસાઈને રેડી છે। તો હવે આપણે એના મસાલા કરીશું। તો અહીંયા બધી દાળ પીસાઈ ગયા પછી હું મિક્સીને સાફ કરવા માટે એકલું પાણી અંદર નાખીને થોડું અંદર ફેરવી દઉં છું મિક્સીને ચાલુ બંધ કરીને। તો આપણું જાર એકદમ ક્લીન થઈ જાય છે। તો આ રીતે આપણે સાફ કરી દઈશું આપણે જારને। તો અહીંયા મારું બેટર બધું જ બનીને રેડી છે। તો મેઇન ચીજ એ છે કે બેટરને આપણે એક જ ડિરેક્શનમાં ફેંટવાનું છે લગભગ 7 થી 8 કલાક કે 7 થી 8 મિનિટ અથવા તો 12 મિનિટ સુધી આપણે એને ફેંટવાનું છે। તો અહીંયા મેં થોડું એને ફેંટી લીધું છે અને થોડું મેં અંદર મીઠું એડ કર્યું છે। તો તમે જેટલું એને ફેંટશો એટલા જ આપણા મેદુવડા સોફ્ટ બનશે અને જે ચોખા નાખ્યા છે આપણે એને લીધે ઉપરનું પડ એનું ક્રિસ્પી બનશે અને મેથીને લીધે અંદરથી સોફ્ટ અને ફૂલેલા જાળીદાર બનશે। તો આ રીતે પાણીમાં બેટર તરે તો સમજી જાઓ કે આપણું બેટર રેડી છે। ટૂંકમાં એકદમ હળવું કે હલકું બની જાય છે બેટર। તો ત્યાં સુધી આપણે એને ફેંટવાનું છે। તો લાસ્ટમાં દેખો આ એકદમ પાણીમાં ઉપર તરે છે આપણું બેટર। તો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ, એનો કલર પણ બદલાઈ જતો હોય છે। તો હવે આપણે એની અંદર મસાલા કરીશું। તો મેં 3 થી 4 તીખા લીલા મરચાં નાખ્યા છે અને આદું નાખ્યું હતું 1 મોટો ટુકડો। તો મેં થોડા કોથમીર નાખી છે અને આ હિંગ એડ કરીશું આપણે। આ જીરું છે 1 ચમચી જેટલું મેં એડ કર્યું છે અંદર અને અહીં મરી પાવડર છે મારી જોડે તો એ પણ આપણે એડ કરીશું અને થોડા ચીલી ફ્લેક્સ નાખીશું। ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે અને આ મારી પાસે લીમડો છે, મીઠો લીમડો, એને મેં થોડું કટ કરી દીધું છે આપણે અને પછી અંદર એડ કર્યો છે અને આપણે જેટલું હલાવીશું એટલું આપણું બેટર ફૂલશે અને અંદરથી એર ભરાશે એટલે આપણા મેદુવડા ખૂબ જ સોફ્ટ બનશે। તો લાસ્ટમાં મેં થોડું મીઠું ચાખ્યું હતું તો થોડું ઓછું લાગ્યું હતું તો મેં અંદર મીઠું એડ કર્યું છે થોડું અને હવે આપણે એને તળીશું। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। અહીં સ્લો ટુ મીડિયમ ગેસ પર જ આપણે તળવાના છે આપણા મેદુવડા। તો હું હંમેશા આ રીતે જ તળું છું। પાણીવાળો હાથ કરવાનો અને હાથમાં બેટર લઈને આંગળીને પાણીવાળી કરીને અંદર આપણે હોલ કરીશું। તો એકદમ ઇઝીલી રીતે આપણે મેદુવડું તેલની અંદર જતું જ રહે છે। સહેજ જ આપણે આંગળી હાથને ઉલટો કરીશું એટલે અંદર પડી જ જાય છે કેમ કે આપણે હાથ પાણીવાળો કર્યો છે ને એટલે સરળતાથી અંદર તેલમાં આપણું વડું જતું રહે છે। આંગળીઓને છૂટી કરવાની કોશિશ નહીં કરવાની, આંગળીઓને ભેગી જ રાખવાની જેમ હોય એમ જ। તો સારી રીતે બની જાય છે। જોકે ઘણાને નથી ફાવતું પણ મારાથી તો બને જ છે। હવે અહીંયા એક બહુ જ થોડી ટ્રેજેડી થઈ ગઈ હતી કે આ જો મેદુવડામાંથી જે ખીરું બહાર નીકળ્યું છે ને
એ મને ખબર ના પડી અને પહેલી જ વાર મારી સાથે આવું થયું છે. તો એ મેદુવડું કે બીજું કોઈ મેદુવડું એકદમ તેલમાં ફાટ્યું હતું ને ખબર જ ના રહી કેમ ફાટ્યું એ ખબર ના પડી મને. પણ થોડું હાથમાં હું દજાઈ ગઈ હતી, પણ છતાં પણ મને થયું ના, હું મારો વિડીયો મતલબ કે મારે એમ પણ મેદુવડા તો બનાવવાના જ હતા. તો મને થયું ચલો હું મારા વ્યુઅર્સને પણ બતાવું કે ક્યારેક આવું પણ બની શકે છે. એટલે જ્યારે પણ મેદુવડા બનાવો તો થોડા આઘા રહીને તળજો અથવા તો થોડી સાવચેતી રાખજો. તો એના માટે જ મેં વિડીયો અપલોડ કર્યો છે પછી, અને આ પછીનો ઘાણ મેં બનાવ્યો છે. તો અહીંયા થોડું હાથમાં મને તેલ ઉડ્યું હતું તો થોડી દજાઈ છું હું, પણ કોઈ વાંધો નહીં, ક્યારેક થઈ જાય છે આવું. હું કેટલી વાર બનાવું છું પણ ક્યારેય આવું નથી થયું. આ પહેલી વાર જ થયું છે આવું. અને તો વિડીયો ચાલુ હતો એટલે અંદર એ દેખાઈ પણ મતલબ કે તમને જોવા પણ મળ્યું કે આવું પણ થઈ શકે છે. કેમ થયું એ મને ખબર નથી. જો તમને ખબર હોય, તમે બનાવતા હોય ખબર, તો પ્લીઝ મને જણાવજો. તો આખરે મેંદુવડા તો બનાવીને જ રહી મેં. પણ આ મેંદુવડા ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યા હતા, સોફ્ટ પણ બન્યા હતા, ઉપરથી ક્રિસ્પી. પણ થોડું દજાઈ હતી એટલે થોડું મને હાથમાં લાઈ બળતી હતી, છતાં પણ મેં બધા જ મેંદુવડા બનાવી દીધા. પણ આ મેંદુવડા મેં મૂક્યા ને તો મને ડર તો લાગતો હતો કે આમાંથી તો કોઈ ફૂટશે તો નહીં ને એમ. પણ એટલે મેં ખૂબ જ આગે રહીને જ મેં તળ્યા છે. અને એના પછી તો મેં આવા કાણાવાળા વડા બનાવ્યા જ નહીં, મેં સાદા સાદા વડા બનાવી નાખ્યા. ભજીયા જેવા વડા જ મેં બનાવી દીધા પછી. તો આ રીતે આજે મારો મેંદુવડા બનાવવાનો પ્રોગ્રામ મારો પૂરો થયો. અને એકંદરે સ્વાદમાં ને બધી રીતે સારું રહ્યું. પણ મને આવો અનુભવ થયો આજે, થોડોક ટ્રેજેડી થઈ ગઈ. પણ થતું રહે છે ક્યારેક ક્યારેક, આપણે તળવા બેસીએ ત્યારે ક્યારેક કંઈ ને કંઈ થતું જ હોય છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને મારો બીજા પણ વિડીયોઝ છે એ પણ જોજો. તો આપણે મેંદુવડાને તોડીને પણ જોઈશું તો અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બન્યા છે. તો વિડીયો જોવા માટે થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.